હાલો મિત્રો, કેમ છો? બધા મજામાં ને મજામાં છે. તો આજે આપણે આવી ગયા છીએ એક દેશી વકાળીને તમારી સમક્ષ રજૂ કરવા માટે. તો વિડીયો માટે એટલે બની રહેજો. તો આ છે આપણે લોખંડ કાપવાનું મશીન. તો તમે જોઈ શકો છો જે ઓટોમેટિક રીતે આપણે મશીનથી કપાય છે લોખંડ, જે આપણે હાથે કાપતા અથવા તો બ્લેન્ડરથી કાપતા એનાથી અલગ મશીન નથી આવેલું. આ તો જો આ ઓટોમેટિક રીતે આપણે મશીન ભાઈ બનાવેલું છે મગજની બુદ્ધિથી વાપરી. તો તમે જોઈ શકો છો અલગ રીતે. તો જો ઓટોમેટિક રીતે આપણે પાઇપ ગોઠવી દીધેલું છે આખો લોખંડનો. આપણે પહેલાં સીવી પડે કટિંગ કરવા માટે. તો જો લોખંડ કટિંગ થાય છે આપણો સીપીઆઈનો પાઇપ ઓટોમેટિક રીતે થાય છે એ. તો તમે જોઈ શકો છો અત્યાર સુધી. તો વિડીયો માટે એટલે બને રહેજો. જો લોખંડ છે તે આપણે એની રીતે કપાતા છે. તો આ ભાઈ જો પાણી નામે છે ધીમે ધીમે આપણે પાણી નામીએ થોડુંક ઓછું પડી જાય. અને જો આને આપણે ભાઈ બનાવેલું છે ડીકી મોટર અને બધું એમાં સ્પેરપાર્ટ નાખી નવા અલગ અલગ છે પપ આગળ પાછળ થાય તો બને રાખે. અને આ છે ઓઇલ પ્રેશર. તમે જોઈ શકો છો જે આપણે સલાહ કહેવાય કે બધું ભળી ગયેલા હોય બાવડા કે ગમે એ લોખંડના પાઇપો પાઇપ છે એ સીધા કરવા માટે ઓઇલ પ્રેશરની જરૂર પડે, એટલે એ છે ઓઇલ પ્રેશર. તો આપણે પૂરા પાઇપમાં આવે તો આવેલા આપણો પાઇપ ઘણો ખરો કપાઈ ગયો છે હવે. તો ભાઈ પાસે કે હવે જરાક બહાર રાખવું. અને આ છે હાથીનો લોઢિયો. આપણે હાથીનો લોઢિયો ભેગો લઈને આવેલા છે, નવો લીધો છે. તો આ બધા શું કહેવાય, આ ફિટિંગ ન કરવો પડે અને ફોલ્ડિંગ વાળો કહેવામાં આવે ને, એવી રીતે તો ફોલ્ડિંગ વાળો છે લોઢિયો લીધેલો. અને જો તમે કીધું ને તમને આપણે લોખંડના પાઇપ સીધા કરવા માટે આપણે આ કહેવાય કે ઓઇલ પ્રેશરની જરૂર પડે. તો જો આપણા સીપીઓ વળી ગયેલો છે તો અને ભાઈ જો આપણે જે છે ઓઇલ પ્રેશરના મશીન દ્વારા સીધો કરે છે. તો જો એક દાણ તો આપણે સીધો કર્યો છે, તો હજી કંઈક વળી ગયેલો લાગે છે. તો ભાઈ છે એ હજી કંઈક સીધો કરે છે. જો તો ઓઇલ પ્રેશરને પ્રેશર આપ્યો છે તો સીધો થઈ ગયો છે. અને હવે ભાઈ પાછા વળી ઊંચો કરીને જોવે છે સીધો છે કે બાકી છે એમ. તો વિડીયો માટે એટલે બને રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો ભાઈ ટેકનીનો આખો કેવી લીધો છે પાછો. તો પાછો હજી પણ ઓઇલ પ્રેશર આપવાને લાગે છે. હા, તો જો ભાઈ પાછા ફરીથી ઓઇલ પ્રેશર કાપે છે. તો તમે વિડીયોમાં એટલે બને રહેજો. કેમ કે જો આપણો લોઢીનો હાથીનો ફોને વળી ગયેલો હતો પાઇપ, તો પાઇપ સીધો કરવો પડશે. એટલે એ આવેલા હતા આપણે, એટલે સીધો કરે છે ભાઈ. તો વિડીયો માટે એટલે બની રહેજો. તો હવે સીધો થઈ ગયો એમ કહે છે કે હજી ઘટે છે, હજી ભાઈ વાંકો છે એમ કહે છે. તો વળી પાછો ઓઇલ પ્રેશર દેવું પડશે એને. તો ભાઈ ધીમે ધીમે બેહાડે છે ઓઇલ પ્રેશર દ્વારા. તો હવે સીધો થઈ ગયો છે 99% લાગે છે મને જોયામાં. હા ભાઈ, હવે થઈ ગયો છે પાકે પાકો. તો ભાઈ ઉતારી લીધો છે નીચો. તો હવે જો આપણે આ બીજો કટકો છે એ કાપવાનું શરૂ થઈ ગયું છે વધારાનો. તો એમાં જોઈશેથી તૂટી ગયેલો હતો, તો એમાં વેલ્ડિંગ કાંઈ બે એમ હતો નહીં. અને હવે નવા સેટથી આપણે આ ભાઈ કે વેલ્ડિંગ કરવું પડશે. તો હવે જો કટકો બે કપાઈ ગયા છે ને હવે ભાઈ કે આમ આપણે વેલ્ડિંગ મારી દઈએ. તો ભાઈ બેઠા બેઠા વેલ્ડિંગ મીંડે મારવા આવે. તો જો ધીમે ધીમે કટકા સોટાડવા મીડ્યા છે ભાઈ. હા, જોઈ શકો તમે. કેમ કે આપણા કટકા તૂટી ગયો તો પછી વેલ્ડિંગ મારવું પડે હંધાડા કરવા માટે. આ ભાઈ કે હવે તો આપણે બે બાજુ વેલ્ડિંગ મારી દઈએ. વેલ્ડિંગ મારી ગયો ને ખાલી બે બાજુ પટ્ટી હારી મૂકી જોઈએ. જો ઓલે ભાઈ તમે જોઈ શકો છો બાજુમાં પટ્ટી પણ છે હાથમાં. પટ્ટી પણ બાજુ મૂકી દે એટલે ઘડીકમાં તૂટે નહીં, સપોર્ટ સારો રહે એનો, જે તમે જોઈ શકો છો. અને સ્કેલથી પાછા જોઈ શકે.